તો હેલો એવરીબોડી, ગુડ મોર્નિંગ। તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે હું જે રસ્તા ઉપર ચાલી રહ્યો છું અને તમને જે દૂર સુધી રસ્તો દેખાય છે આ રસ્તો છે શાહપુરથી નાની કઠીકી તરફ જવાનો લગભગ 3 થી 3.5 કિલોમીટર લાંબો રસ્તો। અને હા મિત્રો, તમને જણાવી દઉં કે આ બે એવા ગામોને જોડતો રસ્તો છે શાહપુર અને નાની કઠીકી, જે અલગ અલગ તાલુકાના અલગ અલગ જિલ્લાના ગામડા છે। તો આ બે તાલુકાઓને જોડતો રસ્તો છે, જેમ કે વિરંગામ, લીંબડી। તો મિત્રો તમે જુઓ વિડીયોની અંદર કે આ રસ્તાની કેટલી હાલત ખરાબ છે। તો હું તમને વિડીયોના માધ્યમથી બતાવવા માગું છું કે આ રસ્તો કેટલો ખરાબ છે, જે હું તમને ચાલતા બાઇકે મારી સ્ક્રીન ઉપર આગળ બતાવીશ। અને ત્યાં સુધી આપણે થોડી ઘણી ફેસ ટુ ફેસ ચર્ચા કરી લઈએ। તો જોઈ શકો છો મિત્રો, ગાડીઓ લઈને લોકો કંપનીની અંદર જવા માટે બી કેટલી તકલીફો થાય છે। બિચારા લગભગ ઘરેથી, કંપનીનો ટાઈમ કદાચ 8:30નો હોય તો ઘરેથી એમને લગભગ 5, 5:30 નીકળવું પડતું હોય છે। આપણે જેમ કે ગોરૈયા, જેમ કે તાવી બાવી, રાણાગઢ જે બાજુના લોકોના ઘણા લોકો કંપનીની અંદર જાય છે। જેમ તમે જોઈ રહ્યા છો, બીજી ઇકો બી આવી રહી છે, અત્યારે બીજી ઇકો ગાડી બી જઈ। તો તમે જુઓ કે કેટલો રસ્તો ખરાબ છે, જે હું તમને થોડોક આગળ ચાલીને હજુ બતાવું। જો તમે કેટલી તકલીફ પડે, તો તમે એકવાર વિચાર કરો મિત્રો કે કેટલો આ રસ્તો ખરાબ છે। તો હું સરકારથી એટલું કહેવા માગું છું કે આ રસ્તાને બને તેટલી જલ્દીથી જલ્દી નવનિર્માણમાં બનાવવામાં આવે, જલ્દીથી જલ્દી। લગભગ કામ ચાલી રહ્યું છે, લોકો કહે છે કે 1 કરોડની આ રસ્તા ઉપરની ઘરાટ બી મંજૂર થઈ જઈ છે, પણ હજુ સુધી આ રસ્તાનું કામ ચાલુ થયું નથી। તો હવે આની પાછળ તો મિત્રો તમને અત્યાર સુધી મેં વિડીયો બનાવ્યો તો તમને એક વસ્તુની એટલી તો ખબર પડી જ છે કે મેં ચશ્મા કેમ લગાવ્યા છે। તો આ મિત્રો હું તમને જણાવી દઉં કે મેં ચશ્મા એ માટે લગાવ્યા છે કે હું સરકાર સુધી એ સંદેશ પહોંચાડવા માગું છું કે તમારી આંખો ઉપર ચડેલા ચશ્મા, કાળા ચશ્મા, મેં તો સફેદ પહેર્યા છે, પણ હું સરકારને એટલું કહેવા માગું છું કે તમારી આંખો ઉપર જે કાળા કલરના ચશ્મા તમે જે ચડાયા છે તે ઉતારો અને આ રસ્તાને જલ્દીથી જલ્દી નવો બને તેવું તમે કાર્ય કરો। મિત્રો ફરી તમને જણાવી દઉં કે ગામ શાહપુરથી નાની કઠીકીને જોડતો, નાની કઠીકી સુધી પહોંચાડતો જે આ સિંગલ પટ્ટીનો રસ્તો છે, તેની હાલત બહુ ખરાબ છે। જે બે તાલુકાને, વિરંગામ અને લીંબડી તાલુકાને જોડતો જે આ રસ્તો છે, જે બે જિલ્લાને અમદાવાદ, સુરેન્દ્રનગરને જે આ જોડતો રસ્તો છે, તે રસ્તાની ખૂબ જ ખરાબ હાલત છે। જો મિત્રો આ રસ્તા ઉપર કોઈ પ્રેગ્નેન્ટ મહિલાને આપણે નાની કઠીકીથી અથવા રાણાગઢથી આપણે વિરંગામ તાલુકાના ગામડે દવાખાને લઈ જવા હોય, હોસ્પિટલ લઈ જવા હોય, તો લગભગ અધવચ્ચે પહોંચતા એ બેનની ડિલિવરી થવાની શક્યતા છે। અને જો કોઈ ઇમરજન્સી કેસ હોય, જેમ કે કોઈ દર્દી હોય જે ખૂબ જ ખરાબ હાલતમાં હોય, તો લગભગ એ દર્દી હોસ્પિટલ પહોંચતા પહેલાં જ અધવચ્ચે જ લગભગ મૃત્યુ પામે। તો હવે જુઓ મિત્રો, ટ્રેક્ટર પણ સાયકલની સ્પીડમાં ચાલીને જાય છે। હવે અહીંયા આપણે બાઇકવાળા બી 10 થી 20ની સ્પીડમાં તો માંડ ચલાવી શકે છે। તો હવે તમે મિત્રો તમારા અંદરથી એકવાર વિચાર કરો કે ઇમરજન્સી કેસની અંદર ગાડી આપણે કેટલી 60 થી 70 ચલાવીએ ને ત્યારે એ પેશન્ટને આપણે બચાવી શકીએ। તો મિત્રો આ રસ્તા ઉપરથી જો પેશન્ટને લઈ જવાનું હોય તો 100% એ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ મૃત્યુ પામે। તો મિત્રો તમે એકવાર વિચારો, અને હું તમને એટલું કહેવા માગું છું કે તમે મને સપોર્ટ કરો કે જલ્દીથી જલ્દી આ સંદેશ મીડિયા, કોઈ સારી મીડિયા ચેનલ હોય તેના સુધી પહોંચે। અને આપણા જે બી વિરંગામ તાલુકાના, લીંબડી તાલુકાના જે બી સરકાર હોય, આપણે કોઈ સરકારનો, હું તમને બધા જ વિડીયોમાં કહેતો આવું છું કે હું કોઈ સરકારનો વિરોધ કરતો નથી, અને જલ્દીથી જલ્દી આ રસ્તાનું કાર્ય થાય તે માટે આપણે આ વિડીયોને બને તેટલો શેર કરવાનો છે। તો સરકારશ્રીને કહેવા માગું છું કે હવે હું ચશ્મા ઉતારી રહ્યો છું, તો તમે બી ચશ્મા ઉતારો અને બને તેટલો જલ્દી આ રસ્તાને નવનિર્માણમાં નિવૃત્ત કરો અને જલ્દીથી આ નવો રસ્તો બનાવો। જય માતાજી, ભારત માતા કી જય। અને આ જેમ કે મિત્રો તમને કીધું હતું કે હું વિડીયોની આગળ બાઇક ઉપર ચલાવી અને તમને પૂરા રસ્તાની હાલત બતાવીશ। તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને જુઓ રસ્તાની હાલત કેવી છે, જે હું તમને વિડીયોના માધ્યમથી પાછલો કેમેરો કરી અને બાઇક ચલાવી અને રસ્તાની હાલત બતાવી રહ્યો છું। તો તમે જુઓ અને વિડીયોમાં બન્યા રહો। તો જુઓ મિત્રો,
આ એ જ રસ્તો છે જે અત્યારે મેં વાત કરી, જે શાહપુરથી નાની કઠીકીને જોડતો, જે બે તાલુકાને જોડતો રસ્તો છે. તો હજુ હું તમને બાઇક ઉપર બેસી બાઇક ચલાવી અને આ રસ્તાની તમને જાંચ કરાવું, રસ્તો તમને બતાવું કે રસ્તાની શું હાલત છે. બાકી જે ડેલી આ રસ્તા ઉપરથી આવતા જતા હશે એ લોકોને તો ખબર જ છે કે આ રસ્તાની શું હાલત છે. તો વિડીયોમાં આગળ બન્યા રહો. તો હેલો મિત્રો, જેમ કે મેં તમને વાત કરી હતી કે આપણે શાહપુર ગામથી નાની કઠીકી જતો જે રસ્તો છે તેની હાલત કેટલી ખરાબ છે. તો તમે જુઓ મિત્રો, આ વિડીયોની અંદર રસ્તો તમને દેખાશે. છેલ્લા 8-10 વર્ષથી આ એનો એ જ રસ્તો છે. નથી આની અંદર કોઈ ખાડાબુરી કે થીગડા મારવામાં આવ્યું કે નથી નવા રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું. તો તમે વિડીયોની અંદર નિહાળો. આગળ જેમ જેમ આપણે આગળ વધતા જઈશું તેમ તેમ રસ્તાની કેટલી ખરાબ હાલત છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. આપણે જેમ કુમારખાનથી વડલાનો જે રસ્તાનો આપણે વિડીયો બનાવ્યો હતો તેની અંદર તમે જોયું હતું, તે રસ્તો તો આના કરતાં લગભગ 30થી 4% સારો હતો. પણ આ રસ્તો તો સાવ 0%, સાવ છેલ્લા એન્ડ સુધી પહોંચી ગયો છે. હવે મિત્રો જુઓ તમે, આ રસ્તાની અંદર જુઓ તમે, આ રસ્તાની અંદર અગર કોઈ દર્દીને ઇમરજન્સી હોસ્પિટલ લઈ જવામાં આવે તો મિત્રો એ દર્દી લગભગ હોસ્પિટલ પહોંચતા કેસ બગડી જાય. અને જો મિત્રો કોઈ મહિલા, પ્રેગ્નેન્ટ મહિલા ને ડિલિવરી માટે હોસ્પિટલ લઈ જવામાં આવે તો લગભગ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ અધવચ્ચે બેનની ડિલિવરી થવાની શક્યતા બને. તો મિત્રો અમુક 10 ફૂટ જેવો અમુક પટ્ટીઓ સારી આવે, બાકી અમુક જ 10થી 5% જ રસ્તો સારો તમને દેખાય. બાકી તમે જોઈ શકો છો શાહપુરથી નાની કઠીકી જવા તરફનો રસ્તો કેટલો ખરાબ છે. તમે જુઓ મિત્રો, આ રસ્તો છેલ્લા 8-10 વર્ષથી એની એ જ હાલતમાં છે અને હજુ સુધી કોઈ નવા નિર્માણમાં નવો રસ્તો બનાવવામાં આવ્યો નથી. તો હું સરકારથી એટલી અપીલ કરવા માગું છું કે સરકાર શ્રી, તમે તમારા કાર્યકર્તાઓને, તમે તમારા જે મામલતદારના જિલ્લા કચેરી ગાંધીનગર મામલતદાર જે બી તમે ડેલી જે બી તમે તપાસ કરવા મોકલો અને જલ્દીથી જલ્દી આ રસ્તાને સારામાં નિર્માણ કરો તેવી હું તમથી આશા રાખું છું. જેમ કે મિત્રો તમે બધાએ જોયો વિડીયોની અંદર રસ્તાની હાલત મેં તમને બાઇક દ્વારા બી બતાવી અને ચાલીને બી 10-15 સેકન્ડનો અંદર ક્લિપ જોઈ તમે. તો મિત્રો હવે તમને કેવું લાગ્યું રસ્તો જોઈને તો તમે કોમેન્ટ જરૂર કરજો. અને આ વિડીયોના માધ્યમથી મારો સંદેશ જે મેં સરકાર સુધી પહોંચાડવાનો કર્યો તે તમે જલ્દીથી પહોંચાડો, જેથી કોઈ દર્દીને આ રસ્તા ઉપર જવામાં તકલીફ ના પડે, જેથી કોઈ આપણી બેન દીકરીને ગર્ભવતી હોય તો તેમને હોસ્પિટલ જલ્દીથી પહોંચાડી શકીએ, જેથી તેમને અધવચ્ચે ડિલિવરી થવાની શક્યતા ના રહે. અને ડિલિવરી થઈ જાય તો બાય ચાન્સ કાંઈ વાંધો નથી, પણ તમને ખબર છે કે પ્રેગ્નન્સી વખતે ઘણી બધી તકલીફો થઈ શકે છે. ડિલિવરી નથી થતી તો મહિલાની જાન પણ જઈ શકે છે, મહિલાનો જીવ પણ ગુમાવી શકીએ છીએ. તો આ બધી તકલીફો આપણે ના વેઠવી પડે તો એટલા માટે જલ્દીથી જલ્દી આ વિડીયોને બને તેટલો શેર કરો. અને મારો વિચાર તમને કેવો લાગ્યો તે જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હું ફરીથી એકવાર સરકારને કહેવા માગું છું કે મેં પહેરેલા ચશ્મા, મેં સફેદ કલરના પહેરેલા ચશ્મા મારી આંખો પરથી મેં ઉતારી દીધા છે. તો તમે બી તમારી આંખો ઉપર કદાચ તમે કાળા કલરના ચશ્મા પહેર્યા હોય તો ઉતારી દેજો. અને જલ્દીથી જલ્દી છેલ્લા 8-10 વર્ષથી આ રસ્તાનું નવું નિર્માણ નથી થયું તો જલ્દીથી આ રસ્તો નવા નિર્માણમાં બને તેવી હું સરકારશ્રીને અપીલ કરું છું. જય માતાજી, ભારત માતા કી